બ્રહ્મા વૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 66. કેટલીક કન્યાઓ કહેવા લાગી કે અહો દુર્ગા બહુ ભાગ્યશાળી છે. કેટલીક સ્ત્રીઓ કામભાવથી યુક્ત થઈને મૌન અને સ્તબ્ધ રહી ગઈ અને કેટલીય બોલી ઉઠી, અરી સખી, અમે અમારા જીવનમાં આવો વર ક્યારેય જોયો નથી. વાજિંત્રો વગાડનારાઓએ વિવિધ પ્રકારની કુશળતા બતાવતા રહીને ત્યાં અનેક રાગોમાં સુંદર વાજિંત્રો વગાડ્યા. એ સમયે હિમવાનની અંતઃપુરની સ્ત્રીઓ દુર્ગાને બહાર લઈને આવી. તે રત્નમય સિંહાસન પર બેઠી હતી. તેની સામે રત્નમય વેદી શોભાયમાન હતી. તેના મુખમંડળની કસ્તુરી તથા સ્નિગ્ધ સિંદૂરની બિંદુઓથી શૃંગાર કરવામાં આવ્યો હતો. તેના મુખમંડળની કસ્તુરી તથા સ્નિગ્ધ સિંદૂરની બિંદુઓથી શૃંગાર કરવામાં આવ્યો. ચંદ્ર સમાન આભાવાળા ભાલ પ્રદેશમાં સુંદર ચંદનના લેપનથી તેની બહુ શોભા થઈ રહી હતી. શ્રેષ્ઠ રત્નના સારથી નિર્મિત હાર તેના વક્ષસ્થળની શોભા વધારી રહ્યો હતો. તે ત્રિલોચન શિવ તરફ જોઈ રહ્યા હતા. તેમના સિવાય બીજે ક્યાંય તેમની દ્રષ્ટિ જતી ન હતી. તેમના મુખ પર અત્યંત મુસ્કાન આભા પ્રસરી રહી હતી. તે કટાક્ષપૂર્વક જોવાના કારણે બહુ મનોહર લાગતી હતી. તેની ભુજાઓ તથા હાથ રત્નમય કેયુર, કડા અને કંકણથી વિભૂષિત હતા. તેની કમરમાં રત્નોનો કંદોરો શોભી રહ્યો હતો. ઝણકાર કરતા નૂપુર ચરણોની શોભા વધારતા હતા. તે બહુ કિંમતી, તુલના રહિત, વિચિત્ર અને કિંમતી બે વસ્ત્રોથી સુશોભિત હતી. તેના સુંદર ગાલ શ્રેષ્ઠ રત્નમય કુંડળોથી ઝગમગી રહ્યા હતા. દંતપક્તિ મણીના સાર ભાગની પ્રભાને છીનવી લેતી હતી. તેણે એક હાથમાં રત્નમય દર્પણ રાખ્યું હતું. તેના અંગો પર ચંદન, અગર, કસ્તુરી અને કુમકુમનો લેપ હતો. આવી અલૌકિક રૂપવાળી જગતની આદિકારણભૂતા જગદંબાને બધા લોકોએ જોઈ હર્ષયુક્ત. ભગવાન ત્રિલોચને પણ ત્રાસી દ્રષ્ટિથી પાર્વતી તરફ જોયું. તેઓ આનંદ વિભોર થઈ ગયા. પાર્વતીની આકૃતિ સાથે સર્વથા મળી આવતી હતી. એને જોઈને ભગવાન શંકરે વિરહજ્વરનો ત્યાગ કરી દીધો અને સ્વયં બધું જ ભૂલી ગયા. તેમના અંગોમાં રોમાંચ થઈ આવ્યો તથા નેત્રોમાં આનંદના આંસુ છલકાઈ આવ્યા. એ જ સમયે અતિ હર્ષપૂર્વક હિમવાને પુરોહિતની સાથે જઈને વસ્ત્ર, ચંદન અને આભૂષણો દ્વારા તેમનું વરરૂપે વર્ણન કર્યું. ભક્તિભાવથી પાદ્ય વગેરે ઉપચારો અર્પિત કર્યા તથા દિવ્ય ગંધવાળી મનોહર માળાઓથી વરરાજાને અલંકૃત કર્યા. ત્યાર પછી વેદ મંત્રોથી તેમના હાથમાં કન્યાદાન આપ્યું. રાધિકે ત્યાર પછી પ્રસન્નતાપૂર્વક હિમાલય, ઉદારતાપૂર્વક દહેજમાં તેમને અનેક પ્રકારના રત્ન, સુંદર રત્નોના પાત્ર, 1,00,000 ગાયો, 1,000 શણગારેલા ગજરાજ, સજાવેલા 3,00,000 ઘોડા, શ્રેષ્ઠ શણગારથી સજ્જ લાખો દાસીઓ, પાર્વતીના માટે નાના ભાઈ જેવા પ્રિય 100 બટુક અને શ્રેષ્ઠ રત્નોના સાર તત્વોથી નિર્મિત 100 સુંદર રથ આપ્યા. પૂર્વોક્ત વસ્તુઓની સાથે શૈલરાજ દ્વારા યત્નપૂર્વક આપેલા પાર્વતીને ભગવાન શંકરે પ્રસન્ન મનથી સ્વસ્તિ કહી ગ્રહણ કર્યા. હિમાલયે કન્યાદાન કરીને ભગવાન શંકરની પરિહાર નામક સ્તુતિ કરી. તેમણે 2 હાથ જોડીને મધ્યંદી શાખામાં વર્ણવેલ સ્તોત્રને વાંચીને તેમનું સ્તવન કર્યું. હિમાલય બોલ્યા કે સર્વેશ્વર શિવ, તમે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરનારા તથા શરણાગતને નરકના સમુદ્રથી તારનારા છો. સૌના આત્મ સ્વરૂપ છો અને તમારો શ્રીવિગ્રહ પરમાનંદમય છે. તમે મારા પર પ્રસન્ન થાઓ. ગુણવાનોમાં શ્રેષ્ઠ મહાભાગ શંકર, તમે ગુણોના સાગર હોવા છતાં ગુણાતીત છો. ગુણોથી યુક્ત, ગુણોના સ્વામી અને ગુણોના આદિકારણ છો. મારા પર પ્રસન્ન થાઓ. પ્રભુ, તમે યોગના આશ્રય, યોગરૂપ, યોગ જ્ઞાતા, યોગના કારણ, યોગીશ્વર તથા યોગીઓના આદિકારણ અને ગુરુ છો. તમે મારા પર કૃપા કરો. ભવ તમારામાં જ સમસ્ત પ્રાણીઓનો લય થાય છે. તેથી તમે પ્રલય છો. પ્રલયના એકમાત્ર આદિ તથા તેના કારણ છો. પછી પ્રલયના અંતમાં સૃષ્ટિના બીજ છો અને તે સૃષ્ટિનું પૂર્ણતઃ પરિપાલન કરવાવાળા છો. મારા પર પ્રસન્ન થાઓ. ભયંકર સંહાર કાળમાં સૃષ્ટિનો સંહાર કરનારા તમે જ છો. તમારા વેગને રોકવો કોઈ પણના માટે કઠણ છે. આરાધના દ્વારા તમને પ્રસન્ન કરવા એ પણ સહેલું નથી. તેમ છતાં તમે ભક્તો પર શીઘ્ર પ્રસન્ન થઈ જાઓ છો. પ્રભુ, તમે મારા પર કૃપા કરો. તમે કાળ સ્વરૂપ, કાળના સ્વામી, કાળ અનુસાર ફળ આપનારા, કાળના એકમાત્ર આદિકારણ તથા કાળના નાશક તથા પોષક છો. મારા પર પ્રસન્ન થાઓ. તમે કલ્યાણના વિગ્રહ, કલ્યાણપ્રદ તથા કલ્યાણના બીજ અને આશ્રય છો. તમે જ કલ્યાણમય તથા કલ્યાણ સ્વરૂપ પ્રાણ છો. સર્વના પરમ આશ્રય શિવ, મારા પર કૃપા કરો. આ પ્રમાણે સ્તુતિ કરીને હિમાલય મૌન થઈ ગયા. તે સમયે સમસ્ત દેવતાઓ અને મુનિઓએ ગિરિરાજના સૌભાગ્યની પ્રશંસા કરી. રાધિકે જે મનુષ્ય એકાગ્ર મનથી હિમાલય દ્વારા કરવામાં આવેલા આ સ્તોત્રનો પાઠ કરે છે તેના માટે શિવ નિશ્ચિત મનોવાંછિત વસ્તુ પ્રદાન કરે છે. ત્યાર પછી આવે છે શિવ પાર્વતીના વિવાહનો હોમ. સ્ત્રીઓનું નવ દંપતીઓનું કૌતુક આગરમાં લઈ જવા. દેવાંગનાઓએ તેમની સાથે હાસ્ય વિનોદ. શિવ દ્વારા કામદેવને જીવનદાન. વર અને વધુ જાનની વિદાય.
શિવધામમાં પતિ પત્નીની એકાંત વાર્તા. કૈલાસમાં અતિથિઓનો સત્કાર અને વિદાય. સાસુ સસરાના બોલાવવાથી શિવ પાર્વતીનું ત્યાં જવું તથા પાર્ષદો સહિત શિવનો સસુર ગૃહમાં નિવાસ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પ્રિય, ત્યાર પછી મહાદેવજીએ વૈદિક વિધિથી અગ્નિની સ્થાપના કરી પાર્વતીને ડાબી બાજુ બેસાડી ત્યાં યજ્ઞ વૈવાહિક હોમ કર્યો. વૃંદાવન વિનોદીની તે યજ્ઞ વિધિપૂર્વક સંપન્ન થઈ ગયા બાદ ભગવાન શિવે બ્રાહ્મણોને દક્ષિણા રૂપે 100 સુવર્ણ મુદ્રાઓ આપી. ત્યાર પછી ગિરિરાજના નગરની સ્ત્રીઓએ દીપ લાવીને માંગલિક કૃત્યનું સંપાદન કર્યું. પછી તેઓ નવદંપતીને ઘરમાં લઈ ગઈ. તે બધાએ પ્રેમપૂર્વક જયધ્વનિ કરીને મંદ હાસ્ય સાથે કટાક્ષપૂર્વક શિવ તરફ જોયું. તે સમયે તેમના અંગોમાં રોમાંચ થઈ આવ્યો. વાસભવનમાં પ્રવેશ કરીને સ્ત્રીઓએ જોયું, શંકર અત્યંત સુંદર રૂપ અને વેશભૂષાથી સુશોભિત છે. ચંદન, અગર, કસ્તુરી તથા કુમકુમથી અલંકૃત તેમના પ્રસન્ન મુખ પર મંદ મુસ્કાનની પ્રાભા પ્રસરી રહી છે. તેઓ કટાક્ષપૂર્વક જોઈને મનને હરી લે છે. તેમની વેશભૂષા અપૂર્વ અને સૂક્ષ્મ છે. તેઓ સિંદૂરની બિંદીઓથી વિભૂષિત છે. તેમની ગૌર કાંતિ મનોહર ચંપાની આભાનો તિરસ્કાર કરી રહી છે. તેઓ સર્વાંગ સુંદર, નૂતન યૌવનથી સંપન્ન તથા મુનિન્દ્રોના પણ ચિત્તને મોહી લેનારા છે. ત્યાં સરસ્વતી, લક્ષ્મી, સાવિત્રી, ગંગા, રતિ, અદિતિ, શચી, લોપામુદ્રા, અરુંધતી, અહલ્યા, તુલસી, સ્વાહા, રોહિણી, વસુંધરા દેવી, શતરૂપા તથા સંજ્ઞા આ 16 દેવાંગનાઓ પણ ઉપસ્થિત હતા. તેમના સિવાય બીજી પણ અનેક મનોહર રૂપવાળી દેવકન્યાઓ, નાગકન્યાઓ તથા મુનિકન્યાઓ ત્યાં આવી. તે સમયે જે દેવાંગનાઓ ગિરિરાજના ભવનમાં બિરાજમાન હતી તેમની સંખ્યા બતાવવામાં કોણ સમર્થ છે? તેમના આપેલા રત્નમય સિંહાસન પર વરરાજા શિવ પ્રસન્નતાપૂર્વક બેઠા. તે સમયે તે 16 દિવ્ય દેવીઓએ અમૃત જેવી મધુર વાણીમાં ભગવાન શંકરને અભિનંદન આપ્યા. તેમની સાથે થોડી વિનોદભરી વાતો કરી અને પાર્વતીની દુઃખી ન થાય, સુખી રહે તે માટે તેમને વિનમ્ર અનુરોધ કર્યો. તે જ સમયે ભગવાન શંકરે રતિ પર કૃપા કરી. રતિએ ગાંઠમાં બાંધીને રાખેલી કામદેવની ભસ્મ તેમની સામે મૂકી દીધી અને શિવજીએ પોતાની અમૃતમય દ્રષ્ટિથી જોઈને તે ભસ્મમાંથી પુનઃ કામદેવ પ્રગટ કરી દીધા. ત્યાર પછી યોગીઓના પરમ ગુરુ નિર્વિકાર ભગવાન શંકરે તે પરિહાસ પરાયણા દેવીઓને કહ્યું કે તમે બધી સાધ્વી અને જગત માતાઓ છો, પછી મુજ પુત્ર પરથી આવી ચપળતા શા માટે? શિવની આ વાત સાંભળીને તે દેવીઓ સંભ્રમપૂર્વક ચિત્રની જેમ સ્થિર ગઈ. ત્યાર પછી શંકરજીએ ભોજન કર્યું. પછી તેમણે મનોહર રાજ સિંહાસન પર વિરાજમાન થઈ તે નિવાસ ગૃહની અનુપમ શોભા અને ચિત્રકામ જોયું. આ બધું જોઈને તેમને આશ્ચર્ય અને પરમ સંતોષ થયો. રાત્રે તેમણે તે જ દિવ્ય ભવનમાં વિશ્રામ કર્યો. પ્રાણવલ્લભે જ્યારે પ્રાતઃકાળ થયો ત્યારે નાના પ્રકારના વાદ્યોનો મધુર ધ્વનિ થવા લાગ્યો. પછી તો બધા દેવતા ઝડપથી ઉઠ્યા અને વેશભૂષાથી સજ્જ થઈને પોતપોતાના વાહનો પર સવાર થઈ કૈલાસ જવા માટે તૈયાર થઈ ગયા. તે સમયે નારાયણની આજ્ઞાથી ધર્મ તે નિવાસસ્થાનમાં ગયા અને યોગીશ્વર શંકરને સમયોચિત વાત કહી. ધર્મએ કહ્યું કે પ્રથમેશ્વર, તમારું કલ્યાણ થાય. ઉઠો અને શ્રીહરિનું સ્મરણ કરતા રહીને મહેન્દ્ર યજ્ઞમાં પાર્વતીની સાથે યાત્રા કરો. વૃંદાવન વિનોદી ધર્મની વાત સાંભળીને શંકરે પાર્વતીની સાથે મહેન્દ્ર યુગમાં યાત્રા પ્રારંભ કરી. પાર્વતીની સાથે દેવેશ્વર શંકર જ્યારે કૈલાસ જવા નીકળ્યા ત્યારે મેના ઊંચા સ્વરે રડી પડ્યા અને તે કૃપાનિધાનને કહ્યું. મેનાએ કહ્યું કે કૃપાનિધે, કૃપા કરી મારી પુત્રીનું પાલન કરજો. તમે આશુતોષ છો, એના 1000 દોષોને ક્ષમા કરજો. મારી પુત્રી અનેક જન્મોથી તમારા ચરણ કમળોમાં ભક્તિ રાખતી આવી છે. સૂતા જાગતા સદા એને પોતાના સ્વામી મહાદેવ સિવાય કોઈની યાદ આવતી નથી. તમારા પ્રત્યે ભક્તિની વાતો સાંભળતા તેના અંગોમાં રોમાંચ થઈ જાય છે અને નેત્રોમાંથી આનંદાશ્રુ વહેવા લાગે છે. મૃત્યુંજય તમારી નિંદા કાને પડતા એ એવી મૌન થઈ જાય છે કે જાણે મરી ગઈ હોય. મેના આમ કહી રહ્યા પછી ત્યારે હિમવાન ત્યાં આવી પહોંચ્યા અને પોતાની પુત્રીની છાતીએ લગાવીને વિલાપ કરીને રડવા લાગ્યા. વત્સ, હિમાલયના મારા આ ઘરને સૂનું કરીને તું ક્યાં જઈ રહી છે? તારા ગુણોને યાદ કરીને મારું હૃદય અવશ્ય વિદીર્ણ થઈ જશે. આમ કહી શેનરાજે પોતાની પુત્રી શિવને સોંપી દીધી અને પુત્ર તથા બંધુ બાંધવો સહિત તેઓ વારંવાર વિલાપ કરીને રડવા લાગ્યા. તે સમયે કૃપાનિધાન સાક્ષાત ભગવાન નારાયણે તે સૌને કૃપાપૂર્વક અધ્યાત્મ જ્ઞાન આપી શાંત કર્યા. પાર્વતીએ ભક્તિભાવથી માતા પિતા અને ગુરુને પ્રણામ કર્યા. તે મહામાયા રૂપિણી છે, તેથી માયાનો આશ્રય લઈને વારંવાર મોટેથી રડવા લાગ્યા. પાર્વતીને રડતા જોઈને ત્યાં ઉપસ્થિત બધી સ્ત્રીઓ રડવા લાગી. પત્નીઓ તથા સેવકો સહિત બધા દેવતાઓ અને મુનિઓ પણ આંખો ભીની થઈ. ત્યાર પછી દેવતાઓ કૈલાસ પર્વત તરફ જવા લાગ્યા અને 2 ઘડીમાં જ ભગવાન શંકરના નિવાસસ્થાને પહોંચી ગયા. આ જોઈને ત્યાંના મંગલ કૃત્યનું સંપાદન કરવા માટે દેવતાઓની અને મુનિઓની પત્નીઓ પણ દીપ લઈને તુરત જ ત્યાં આવી ગઈ. વાયુ, કુબેર અને શુક્રની સ્ત્રીઓ, બૃહસ્પતિની પત્ની તારા, દુર્વાસાની પત્ની અત્રિ, ભાર્યા અનસૂયા, ચંદ્રમાની પત્નીઓ, દેવકન્યાઓ, નાગકન્યાઓ તથા જે મુનિકન્યાઓ ત્યાં આવી હતી તેમની ગણતરી થઈ શકે એમ નહોતી. તે બધાએ મળીને
જોઈને દંપતી તેમના નિવાસ મંદિરમાં પ્રવેશ કરાવ્યો તથા તે મહેશ્વરને રત્નમય સિંહાસન પર બેસાડ્યા. ત્યાં ભગવાન શિવજીએ સતીને તેમનું પૂર્વજન્મનું ઘર દેખાડ્યું અને પૂછ્યું કે પ્રિય, શું તમને પોતાના આ ઘરની યાદ આવે છે? અહીંથી તમે પોતાના પિતાના નિવાસસ્થાને ચાલી ગઈ હતી. ફરક એટલો છે કે આજે તમે શૈલપુત્રી છો અને તે સમયે દક્ષ કન્યા રૂપે નિવાસ કરતા હતા. તમને પૂર્વજન્મની વાતોનું સદા સ્મરણ રહે છે, તેથી તમારા પૂર્વજન્મની વાત યાદ કરાવી રહ્યો છું. જો તમને એ વાતોનું સ્મરણ હોય તો કહો. ભગવાન શંકરની વાત સાંભળીને પાર્વતી હસ્યા અને બોલ્યા, પ્રાણનાથ, મને બધું યાદ છે, પરંતુ અત્યારે તમે એ વાતોને યાદ ન કરો. ત્યાર પછી શિવજીએ સામગ્રી એકત્રિત કરી નારાયણ વગેરે દેવતાઓને નાના પ્રકારના મનોહર પદાર્થોના ભોજન કરાવ્યા. ભોજન પછી જાત જાતના રત્નોથી અલંકૃત થઈને પોતાની સ્ત્રીઓ અને સેવકો સહિત બધા દેવતા ભગવાન ચંદ્રશેખરને પ્રણામ કરીને વિદાય થઈ ગયા. ભગવાન નારાયણ અને બ્રહ્માજીને શંકરે સ્વયં પ્રણામ કર્યા. તે બંને તેમને હૃદયે લગાવીને આશીર્વાદ આપીને પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યાર પછી હિમવાન અને મેનાએ મેનાકને બોલાવ્યો અને કહ્યું કે બેટા, તમારું કલ્યાણ થાવ. તમે શિવ અને પાર્વતીને શીઘ્ર અહીં બોલાવી લાવો. તેમની વાત સાંભળીને મેનાક તુરત શિવધામમાં ગયો અને પાર્વતી અને પરમેશ્વરને લઈ આવી ગયો. પાર્વતીનું આગમન સાંભળી બાળક, બાલિકાઓ, વૃદ્ધ અને યુવાન સ્ત્રીઓ પણ તેમને જોવા દોડી આવ્યા. પર્વતો પણ દોડતા આનંદપૂર્વક આવ્યા. મીના પોતાના પુત્ર અને વધુની સાથે પ્રસન્નતાપૂર્વક દોડ્યા. હિમાલય પણ પ્રસન્નતાપૂર્વક પુત્રીની આગેવાની કરવા દોડ્યા. દેવી પાર્વતીએ રથ પરથી ઉતરીને બહુ હર્ષ સાથે માતા પિતા તથા ગુરુજનોને પ્રણામ કર્યા. તે સમયે તેઓ આનંદના સમુદ્રમાં ડૂબકી મારી રહ્યા હતા. હર્ષવિહ્વળ મેના અને હર્ષમગ્ન હિમાલયે પાર્વતીને હૃદયે લગાવી લીધી અને એવું લાગ્યું કે જાણે ગયેલા પ્રાણ પાછા આવી ગયા. પુત્રીને ઘરમાં બોલાવી તેને બેસવા માટે સિંહાસન આપ્યું અને શૂલપાણી, શિવ તથા તેમના પાર્ષદો વગેરેનો મધુપર્ક વગેરેથી સહર્ષ સત્કાર કર્યો. પાર્ષદો સહિત ભગવાન ચંદ્રશેખર પોતાના સસુરના ઘરમાં રહેવા લાગ્યા. ત્યાં તેમની પત્ની સહિત તેમની ષોડોપચારોથી પૂજા થવા લાગી. રાધે, આ પ્રમાણે મેં તમને ભગવાન શંકરના મંગલ પરિણયની કથા કહી સંભળાવી, જે હર્ષ વધારનારી તથા શોકનો નાશ કરનારી છે. હવે બીજું શું સાંભળવાની ઈચ્છા છે? ત્યાર પછી આવે છે ઇન્દ્રના અભિમાન ભંગનો પ્રસંગ, પ્રકૃતિ અને ગુરુની અવહેલા, ઇન્દ્રને શાપ. ગૌતમ મુનિના શાપથી ઇન્દ્રના શરીરમાં સહસ્ત્ર યોનિઓ ઉપસી આવી. અહલ્યાનો ઉદ્ધાર, વિશ્વરૂપ અને વૃત્તથી વધથી ઇન્દ્ર પર બ્રહ્મહત્યાનું આક્રમણ, ઇન્દ્રનું માનસરોવરમાં છુપાવું, બૃહસ્પતિએ તેમની પાસે જવું, ઇન્દ્ર દ્વારા ગુરુની સ્તુતિ, બ્રહ્મહત્યા, નિવૃત્તિ થવી, ઇન્દ્રે વિશ્વકર્મા દ્વારા નગરનું નિર્માણ કરાવવું, દ્વિજ બાલક રૂપધારી શ્રીહરિ તથા લોમશ મુનિ દ્વારા ઇન્દ્રનો માનભંગ, રાજ્ય છોડવા ઉદ્યત થયેલ ઇન્દ્રને બૃહસ્પતિએ સમજાવવાથી પુનઃ રાજ્ય પર પ્રતિષ્ઠિત થવું. શ્રી રાધિકાએ પૂછ્યું કે જગદગુરુ, મેં શૂલપાણી શિવના યશ તથા દેવવશ તેમના દર્પ ભંગની વાત સાંભળી. પાર્વતીના દર્પ ભંજનનું તથા શિવ પાર્વતીના વિવાહનું વર્ણન સાંભળ્યું. હવે ઇન્દ્રના તથા અન્ય લોકોના અભિમાનના ચૂર્ણ થવાના પ્રસંગો ક્રમશઃ સાંભળવાની ઈચ્છા છે. કૃપા કરીને વિસ્તારથી કહો. શ્રી કૃષ્ણ બોલ્યા કે સુંદરી, ઇન્દ્રના દર્પ ભંગની વાત ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. તે પ્રસંગ સુંદર, અનુપમ તથા કાનોને માટે અમૃત સમાન મધુર છે. પ્રાચીન કાળની વાત છે. ઇન્દ્ર 100 યજ્ઞનું અનુષ્ઠાન કરીને સમસ્ત દેવતાઓના સ્વામી તથા મહાન ઐશ્વર્ય સંપન્ન થઈ ગયા. તપસ્યાના ફળથી દરરોજ તેમના ઐશ્વર્યની વૃદ્ધિ થવા લાગી. બૃહસ્પતિજીએ તેમને સિદ્ધ મંત્રની દીક્ષા આપી. તેમણે પુષ્કરમાં 100 વર્ષો સુધી તે મહામંત્રના જપ કર્યા. જપથી તે મંત્ર સિદ્ધ થઈ ગયો અને તેમનો મનોરથ પૂરો થયો. સંપત્તિથી મોહિત થયેલો મનુષ્ય બ્રહ્મ સ્વરૂપા પ્રકૃતિનો આદર કરતો નથી. તેથી પ્રકૃતિએ ઇન્દ્રને શાપ આપી દીધો. તેથી તેમને પોતાના ગુરુ તરફથી પણ અત્યંત ક્રોધપૂર્વક શાપ મળ્યો. એક દિવસ ઇન્દ્ર તેમની સભામાં બેઠા હતા. પ્રકૃતિના શાપથી તેમની બુદ્ધિ મારી ગઈ હતી. તેથી તેઓ ગુરુને આવતા જોઈને ન તો ઊભા થયા ન પ્રસન્નતાથી તેમણે પ્રણામ કર્યા. આ જોઈને બૃહસ્પતિજી ક્રોધિત થઈ તરત પાછા ફરી ગયા. ત્યાં પણ તેઓ વધારે રોકાયા નહીં. તપસ્યા માટે વનમાં ચાલ્યા ગયા. એમણે મનમાં દુઃખી થઈને કહ્યું કે ઇન્દ્રનું ઐશ્વર્ય નષ્ટ થઈ જાય. ત્યાર પછી ઇન્દ્રને સદબુદ્ધિ સૂજી અને તેમણે કહ્યું કે મારા સ્વામી અહીંથી ક્યાં ચાલ્યા ગયા? આમ કહીને તેઓ તુરત સિંહાસનથી ઊભા થઈ ગયા અને ગુરુના ઘરે ગયા. ત્યાં તેમણે ભક્તિભાવથી મસ્તક ઝુકાવી હાથ જોડીને ગુરુપત્ની તારાને પ્રણામ કર્યા અને બધી વાતો કહી. પછી તેઓ મોટે મોટેથી રડવા લાગ્યા. ઇન્દ્રને રડતા જોઈ ગુરુપત્ની તારા પણ રડ્યા અને બોલ્યા, બેટા, તું ઘેર જા. આ સમયે તને ગુરુદેવના દર્શન નહીં થાય. જ્યારે કુસમયનો અંત થશે ત્યારે તને ગુરુદેવ મળશે અને તેમની કૃપાથી પુનઃ લક્ષ્મીની પ્રાપ્તિ થશે. મૂઢ, તારું અંતઃકરણ દૂષિત છે, તેથી હવે પોતાના કર્મનું ફળ ભોગવ. કુસમયમાં પોતાના ગુરુ પર દોષાર્પણ કરે છે અને સારા સમયમાં પોતાને સંતુષ્ટ કરવામાં લાગ્યો રહે છે. ગુરુની પરવા કરતો નથી. ઇન્દ્ર, કુસમય અને સુસમય જ સુખ અને દુઃખનું કારણ છે. આમ કહી પતિવ્રતા તારાદેવી ચૂપ થઈ ગયા. ત્યાર પછી ઇન્દ્ર ત્યાંથી પાછા આવ્યા અને એક દિવસ મંદાકિનીના તટ પર સ્નાન માટે ગયા. ત્યાં તેમણે સ્નાન કરી રહેલી ગૌતમ પત્ની અહલ્યાને જોઈ.
ઇન્દ્રની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ચૂકી હતી. તેમણે ગૌતમનું રૂપ ધારણ કરીને અહલ્યાનું શીલભંગ કરી દીધું. એ દરમિયાન ગૌતમજી ત્યાં આવી ગયા. ઇન્દ્રે ભયભીત થઈને મુનિના ચરણ પકડી લીધા. ત્યારે ગૌતમ ક્રોધિત થઈને તેમને કહ્યું. ગૌતમ બોલ્યા કે ઇન્દ્ર, તને ધિક્કાર છે. તને દેવતાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, કશ્યપજીનો પુત્ર છે, જ્ઞાની છે અને જગત શ્રેષ્ઠા બ્રહ્માજીનો પ્રપૌત્ર છે. છતાં તારી આવી બુદ્ધિ કેમ થઈ ગઈ? જેમ નાના માતા પિતાના સાક્ષાત પ્રજાપતિ દક્ષ છે અને માતા પતિવ્રતા અદિતિ દેવી છે, તેનું આવું પતન આશ્ચર્યની વાત છે. તું વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાની કહેવાય છે, પરંતુ કર્મથી યોનિ લંપટ છે. તેથી તારા શરીર પર 1,000 યોનિઓ પ્રગટ થઈ જાય. પૂરા 1 વર્ષ સુધી તને માત્ર યોનિની દુર્ગંધ પ્રાપ્ત રહેશે. ત્યાર પછી સૂર્યની આરાધના કરવાથી તારા શરીરની યોનિઓ નેત્રોના રૂપમાં પરિણિત થઈ જશે. મારા શાપ અને ગુરુના ક્રોધથી આ સમયે તું રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થઈ જા. ઓ મૂઢ, મારા ગુરુ મહાન તેજસ્વી અને મારા અત્યંત પ્રેમી બંધુ છે. આ બંને બંધુઓમાં વિક્ષેપ ન પડી જાય એવા ભયથી જ ગુરુનો વિચાર કરીને મેં આ સમયે તારા પ્રાણ લીધા નથી. ત્યાર પછી ચરણોમાં પડેલી અહલ્યાને લક્ષ્ય કરીને મુનિવર ગૌતમે કહ્યું કે પ્રિય, હવે તું વનમાં જા અને શરીરને પથ્થર બનાવીને ચિરકાળ સુધી તે જ અવસ્થામાં પડી રહે. તે વાતને હું સારી રીતે જાણું છું કે તારા મનમાં કોઈ કામના ન હતી. ઇન્દ્રે સ્વયં આસક્ત થઈને તારી સાથે કપટ કર્યું છે. સ્વામીની આવી આજ્ઞા થવાથી અહલ્યા બહુ ભયભીત થઈ ગઈ અને હાનાથ હાનાથ પોકારતી અને રડતી રહીને વનમાં ચાલી ગઈ. 60,000 વર્ષો સુધી કર્મફળનો ભોગ કર્યા પછી મુનિપ્રિયા અહલ્યા રામચંદ્રજીના ચરણોનો સ્પર્શ થવાથી તત્કાળ શુદ્ધ થઈ ગઈ. પછી તે અત્યંત સુંદર રૂપ ધારણ કરી ગૌતમજીની પાસે ગઈ. મુનિએ સુંદરી અહલ્યાને પ્રાપ્ત કરી પ્રસન્નતાનો અનુભવ કર્યો. સુંદરી રાધિકા ઇન્દ્રનું ઉત્તમ વૃત્તાંત સાંભળો, જે પુણ્યપ્રદ અને પાપનાશક છે. હું વિસ્તારથી તેનું વર્ણન કરું છું. ગુરુનો કોપ અને પ્રકૃતિની અવહેલના વજ્રધારે ઇન્દ્રની વિવેક દ્રષ્ટિ નષ્ટ થઈ ગઈ હતી. તેથી એક દિવસ તેમના દ્વારા બ્રહ્મહત્યાનું પાપ થઈ ગયું. ગુરુથી તેઓ વંચિત થઈ ચૂક્યા હતા. દેવે પણ તેમને પોતાનો ગ્રાસ બનાવી લીધો. દૈત્યોનું આક્રમણ થયું અને તેઓ તેનાથી પીડિત અને ભયભીત થઈને જગતગુરુ બ્રહ્માજીના શરણમાં ગયા. બ્રહ્માજીની આજ્ઞાથી તેમને વિશ્વરૂપને પોતાના પુરોહિત બનાવ્યા. દેવયુગથી તેમની બુદ્ધિ મારી ગઈ હતી. તેથી ઇન્દ્રે વિશ્વરૂપ પર પૂરો વિશ્વાસ મૂકી દીધો. વિશ્વરૂપની માં દૈત્ય વંશની કન્યા હતી. તેથી વિશ્વરૂપમાં દૈત્યો પ્રત્યે પણ પક્ષપાત હતો. બુદ્ધિમાન ઇન્દ્ર તેમને આ મનોભાવને જાણી ગયા. તેથી તેમણે અનાયાસે તીક્ષ્ણ બાણ મારીને પુરોહિત વિશ્વરૂપનું માથું કાપી નાખ્યું. વિશ્વરૂપના પિતા ત્વષ્ટાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેઓ તત્ક્ષણ ક્રોધિત થઈ ગયા અને ઇન્દ્રસ્ત્રો વિદ્રવશ ઇન્દ્રના શત્રુ તમે વધુ આવું બોલીને યજ્ઞનું અનુષ્ઠાન કરવા લાગ્યા. તે યજ્ઞના કુંડમાં વૃત નામક મહાન અસુર પ્રગટ થયો, જેણે અનાયાસે સમસ્ત દેવતાઓને ક્રોધપૂર્વક કચડી નાખ્યા. ત્યારે દૈત્યમર્દન ઇન્દ્રએ મહામુનિ દધીચીના હાડકામાંથી અત્યંત ભયંકર વજ્રનું નિર્માણ કરી દેવકંટક વૃતાસુરનો વધ કરી નાખ્યો. પછી તો બ્રહ્મહત્યાએ ઇન્દ્ર પર આક્રમણ કરી દીધું. તેઓ અચેત જેવા થઈ ગયા હતા. બ્રહ્મહત્યા વૃદ્ધ સ્ત્રીનું રૂપ લઈને આવી હતી. તેણે લાલ કપડાં પહેર્યા હતા. તે 7 તાળ જેટલી ઊંચી હતી તથા તેના કંઠ, હોઠ અને તાળું સુકાઈ ગયા હતા. તેના દાંત ગાંડાની ઊધ જેવા લાંબા હતા. તેણે ઇન્દ્રને બહુ જ ભયભીત કરી દીધો. તે જ્યારે દોડતા હતા ત્યારે તેમની પાછળ તે દોડતી હતી. બ્રહ્મહત્યા બળવાન હતી અને ઇન્દ્ર પોતાની ચેતના સુધા ગુમાવી બેઠા હતા. તે નિર્દય હતી અને તે હાથમાં તલવાર લઈને બહુ વેગપૂર્વક દોડી રહી હતી. તે ઘોર બ્રહ્મહત્યાને જોઈને ગુરુના ચરણોનું સ્મરણ કરીને તેઓ સૂક્ષ્મ રૂપે કમળા નાળના સૂત્રના સહારે માનસરોવરમાં પ્રવિષ્ટ થઈ ગયા. બ્રહ્મહત્યાના બ્રહ્માજીના શાપના કારણે ત્યાં પહોંચવામાં અસમર્થ હતી. તેથી સરોવરના તટ પાસે વડની એક શાખા પર જઈને બેઠી હતી. તે સમયમાં રાજા નહુષને ઇન્દ્રના સ્થાને સ્વર્ગના અધિપતિ બનાવ્યા હતા. નહુષ બળવાન હતા અને દેવતાઓ દુર્બળ. તેથી ઇન્દ્ર પર પ્રતિષ્ઠિત થયેલા નહુષે દેવતાઓ પાસે આવી માગણી કરી, ઇન્દ્રપત્ની શચી મારી સેવામાં ઉપસ્થિત થાય. સમાચાર સાંભળીને શચીને બહુ ચિંતા થઈ. તેઓ તારાદેવીના શરણમાં ગયા. તારાએ પોતાના પતિ બૃહસ્પતિને સમજાવ્યા અને શિષ્ય પત્નીની રક્ષા કરી. ત્યારે બૃહસ્પતિએ શચીને આશ્વાસન આપી ઇન્દ્રને મળવા માટે માનસરોવર ગયા. ત્યાં ઇન્દ્ર સંબોધિત કરીને બૃહસ્પતિએ કહ્યું કે બૃહસ્પતિ બોલ્યા, બેટા ઉઠો ઉઠો, મારી ઉપસ્થિતિમાં તમે શા માટે ભયભીત છો? હું તમારો સ્વામી છું અને ગુરુ છું. મારા અવાજ પરથી મને ઓળખી લો અને ભયનો ત્યાગ કરો. બૃહસ્પતિના અવાજને ઓળખીને સંપૂર્ણ સિદ્ધિઓના સ્વામી ઇન્દ્ર સૂક્ષ્મ રૂપને ત્યાગીને પોતાના મૂળ રૂપમાં પ્રગટ થયા. ત્યારે તેમણે પોતાના સૂર્યતુલ્ય ગુરુને જોયા અને પ્રસન્નતાપૂર્વક તેમને પ્રણામ કર્યા. ગુરુ જે તે સમયે પ્રસન્ન હતા. ભયભીત ઇન્દ્રને પ્રેમપૂર્વક પોતાની છાતીએ લગાવ્યો અને તેમની આંખોમાં પ્રેમાશ્રુ છલકાઈ આવ્યા. બૃહસ્પતિજીને સંતુષ્ટ અને પ્રેમથી રડતા જોઈને દેવેશ્વર ઇન્દ્રના બધા અંગોમાં રોમાંચ થઈ ગયો. ભક્તિભાવથી તેમનું મસ્તક ઝૂકી ગયું અને તેઓ હાથ જોડીને તેમની સ્તુતિ કરવા લાગ્યા. ઇન્દ્ર બોલ્યા, ભગવાન, મારા અપરાધને ક્ષમા કરો. કૃપા નિધાન
કૃપા કરો. શ્રેષ્ઠ સ્વામી પોતાના હૃદયમાં સેવકના અપરાધને સ્થાન આપતા નથી. પોતાની પત્ની, પોતાના શિષ્ય, પોતાના સેવક તથા પોતાના પુત્રોને દુર્બળ અથવા સબળ કયો મનુષ્ય દંડ આપવા અસમર્થ હોય છે? 3 કરોડ દેવતાઓમાં એકમાત્ર હું જ અધમ અને મૂળ છું. સુર શ્રેષ્ઠ, તમારી કૃપાથી જ હું ઉચ્ચ પદ પર પ્રતિષ્ઠિત છું. તમે જ દયા કરીને મને આગળ વધાર્યો છે. તમે સંપૂર્ણ જગતનો સંહાર કરવાની શક્તિ ધરાવો છો. તમારી સામે મારી શી વિસાત છે? હું તો કૂવાના દેડકા જેવો છું. તમે સાક્ષાત વિધાતાના પૌત્ર છો, તેથી તમે બીજી સૃષ્ટિ રચવામાં પણ સમર્થ છો. ઇન્દ્રના મુખથી આ સ્તવન સાંભળીને ગુરુ બૃહસ્પતિ બહુ સંતુષ્ટ થયા. તેમના મુખ અને નેત્ર પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા અને તેઓ પ્રેમપૂર્વક બોલ્યા. બૃહસ્પતિએ કહ્યું કે મહાભાગ, ધીરજ ધારણ કરો અને પહેલા કરતાં આ 4 ગણું ઐશ્વર્ય પ્રાપ્ત કરી સુસ્થિર લક્ષ્મીનો લાભ લો. વત્સ પુરંદર, મારા પ્રસાદથી તમારા શત્રુ મરાઈ ગયા. હવે તો તમે અમરાવતીમાં જઈને રાજ્ય કરો અને પતિવ્રતા શચીને મળો. આમ કહીને જેવા શિષ્ય સાથે ગુરુ જવા માટે ઉદ્યત થયા, ત્યાં તેમણે અત્યંત ભયંકર બ્રહ્મહત્યાને જોઈ. તેને જોતાં જ ઇન્દ્ર અત્યંત ભયભીત થઈને ગુરુના શરણમાં ગયા. બૃહસ્પતિ પણ ભયભીત થઈ ગયા. તેમણે મનમાં ભગવાન મધુસૂદનનું સ્મરણ કર્યું. દરમિયાન આકાશવાણી થઈ, જેમાં અક્ષર તો ઓછા હતા પરંતુ અર્થ જાજો હતો. બૃહસ્પતિએ તે આકાશવાણી સાંભળી. સંસાર વિજયક જે રાધિકા કવચ છે તે સમસ્ત અશુભોનું નાશક છે. અત્યારે તેઓ ઉપદેશ આપીને તમે ઇન્દ્રની રક્ષા કરો. ત્યારે શિષ્ય વત્સલ બૃહસ્પતિએ શિષ્યને તે કવચનો ઉપદેશ આપ્યો અને અનાયાસે જ ઓંકાર માત્રથી બ્રહ્મહત્યાને ભસ્મ કરી નાખી. ત્યાર પછી શિષ્યને સાથે લઈને બૃહસ્પતિજી અમરાવતીપુરીમાં ગયા. ઇન્દ્રે ગુરુની આજ્ઞાથી તે પુરીની દશા જોઈ. શત્રુએ તેમાં અત્યંત તોડફોડ કરી હતી. પતિનું આગમન સાંભળીને સચીને બહુ હર્ષ થયો. તેણે ભક્તિભાવથી ગુરુદેવને પ્રણામ કરી પ્રાણવલ્લભના ચરણોમાં પણ મસ્તક ઝુકાવ્યું. પ્રિય ઇન્દ્રનું શુભાગમન સાંભળીને બધા દેવતા, ઋષિ અને મુનિ ત્યાં આવ્યા. તેઓ હર્ષથી ગદગદ થઈ રહ્યા હતા. ઇન્દ્રે અમરાવતીનું નિર્માણ કરવા માટે એક શ્રેષ્ઠ દેવશિલ્પીને નિયુક્ત કર્યા. દેવશિલ્પીએ પૂરા 100 વર્ષ સુધી અમરાવતીની રચના કરી. નાના પ્રકારના રત્નોથી સંપન્ન તથા શ્રેષ્ઠ મણિરત્નો દ્વારા નિર્મિત તે મનોહર પુરીની ક્યાંય તુલના ન હતી. તેમ છતાં તેનાથી દેવરાજ ઇન્દ્ર સંતુષ્ટ ન થયા. વિશ્વકર્માને આજ્ઞા ન મળી, તેથી તેઓ ઘેર તો જઈ શક્યા નહીં, પરંતુ તેમનું ચિત્ત અત્યંત ઉદ્વિગ્ન થયું. તેઓ બ્રહ્માજીના શરણમાં ગયા. બ્રહ્માજીએ તેમના અભિપ્રાયને જાણીને કહ્યું કે કાલે તમારો પ્રતિરોધક કર્મનો ક્ષય થઈ ગયો પછી તમને છુટકારો મળશે. બ્રહ્માજીની વાત સાંભળી વિશ્વકર્મા તુરત જ અમરાવતીમાં આવી ગયા અને બ્રહ્માજી વૈકુંઠ ધામમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે પોતાના માતા પિતા શ્રીહરિને પ્રણામ કરી તેમને બધી વાત કહી. ત્યારે શ્રીહરિ બ્રહ્માજીને ધૈર્ય આપી પોતાના ઘરે મોકલી દીધા અને સ્વયં બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને અમરાવતીપુરીમાં આવ્યા. બ્રાહ્મણની અવસ્થા બહુ નાની હતી. શરીર પણ બહુ વામન હતું. તેમણે દંડ અને છત્ર ધારણ કરી રાખ્યા હતા. શરીર પર શ્વેત વસ્ત્ર અને લલાટમાં ઉજ્જવળ તિલક. તેઓ અત્યંત મનોહર લાગતા હતા. હાસ્ય સાથે તેમની દંતાવલી ઝળકતી હતી. અવસ્થામાં નાના હોવા છતાં પણ તેઓ જ્ઞાન અને બુદ્ધિમાં કુશળ હતા. વિદ્વાન તો હતા, સ્વયં વિધાતાના પણ વિધાતા અને સંપૂર્ણ સંપત્તિઓના દાતા હતા. ઇન્દ્રના દ્વાર પર આવીને તેમણે દ્વારપાલને કહ્યું કે દ્વાર રક્ષક, તમે ઇન્દ્રને જઈને કહો કે દ્વાર પર એક બ્રાહ્મણ ઊભા છે, તેમને મળવા માટે આવ્યા છે. દ્વારપાલે તેમની વાત સાંભળી ઇન્દ્રને સૂચના આપી અને તુરત જ ઇન્દ્ર આવી તે બ્રાહ્મણ કુમારને મળ્યા. હસી રહેલા બાળકો અને બાલિકાઓ સમૂહની વચ્ચે તેઓ ઊભા હતા. તેઓ બહુ જ આનંદથી મુસ્કાઈ રહ્યા હતા. તેમનું સ્વરૂપ અત્યંત તેજસ્વી હતું. ઇન્દ્રે તે શિશુરૂપધારી હરિને ભક્તિભાવથી પ્રણામ કર્યા અને ભક્તવત્સલ હરિએ પ્રેમપૂર્વક તેમને આશીર્વાદ આપ્યા. ઇન્દ્રે મધુપર્ક વગેરે આપીને તેમની પૂજા કરી અને તે બાળકને પૂછ્યું કે બોલો, તમારું આગમન શા માટે થયું છે? ઇન્દ્રનું વચન સાંભળી બ્રાહ્મણ બાળકને મેઘ સમાન ગંભીર વાણીમાં કહ્યું. બ્રાહ્મણ બોલ્યા કે મેં સાંભળ્યું છે કે તમે બહુ વિચિત્ર અને અદ્ભુત નગરનું નિર્માણ કરાવી રહ્યા છો. તેથી આ નગરને જોવા તથા નગર વિશે મનોવાંછિત વાતો પૂછવા માટે હું અહીં આવ્યો છું. કેટલાક વર્ષો સુધી આનું નિર્માણ કરાવતા રહેવાનો તમે સંકલ્પ કર્યો છે, અથવા વિશ્વકર્મા કેટલાક વર્ષોમાં નિર્માણ કાર્ય પૂરું કરી દેશે? આવું નિર્માણ તો કોઈ પણ ઇન્દ્રે કરાવ્યું નહોતું. આવા સુંદર નગરના નિર્માણમાં બીજો કોઈ વિશ્વકર્મા પણ સમર્થ નથી. બ્રાહ્મણ બાળકની આ વાત સાંભળીને દેવરાજ ઇન્દ્ર હસવા લાગ્યા. તેઓ સંપત્તિના મથે અત્યંત ફૂલાઈ ગયા હતા. તેથી તેમણે તે દ્વિજકુમારને ફરી પૂછ્યું કે બ્રહ્મણ, તમે કેટલા ઇન્દ્રોના સમૂહ જોયા અથવા સાંભળ્યા છે તથા કેટલા પ્રકારના વિશ્વકર્મા તમારા જોવામાં કે સાંભળવામાં આવ્યા છે? આ મને કહો. ઇન્દ્રનો પ્રશ્ન સાંભળી બ્રહ્મકુમાર હસ્યા અને અમૃત જેવા મધુર તથા કર્ણપ્રિય વચન બોલ્યા. બ્રાહ્મણે કહ્યું કે तात, હું તમારા પિતા પ્રજાપતિ કશ્યપને જાણું છું. તેમના પિતા તપોનિધિ મરીચી મુનિ સાથે પણ હું પરિચિત છું. મરીચીના પિતા દેવેશ્વર બ્રહ્માજીને પણ જે ભગવાન વિષ્ણુના નાભિકમળથી ઉત્પન્ન થયા છે તેને જાણું છું. તેમના રક્ષક સત્વગુણશાળી મહાવિષ્ણુ સાથે પણ મારો પરિચય છે. મને તે એકાર્ણવ પ્રલયનું જ્ઞાન છે જે સંપૂર્ણ પ્રાણીઓ રહિત અને ભયંકર દેખાય છે. ઇન્દ્ર, ખરેખર સૃષ્ટિ અનેક પ્રકારની છે, કલ્પ પણ અનેક છે તથા બ્રહ્માંડ પણ અનેક છે. તે બ્રહ્માંડોમાં અનેકાનેક બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા ઇન્દ્ર પણ અનેક છે. તે બધાની ગણતરી
ગણતરી અશક્ય છે. સુરેશ્વર પૃથ્વી પરના ધૂળના કણ ગણી લેવામાં આવે તો પણ ઇન્દ્રોની ગણના થઈ શકતી નથી, આવો વિદ્વાનોનો મત છે. ઇન્દ્રનું આયુષ્ય અને અધિકાર 71 ચતુર્યુગ સુધી છે. 28 ઇન્દ્રોનું પતન થઈ ગયા પછી વિધાતાના એક દિવસ રાત પૂરા થાય છે. આવા 108 વર્ષોનું બ્રહ્માજીનું આયુષ્ય છે. જ્યાં વિધાતાની પણ ગણતરી થાય એવી નથી, ત્યાં ઇન્દ્રોની ગણતરી કઈ રીતે થઈ શકે? જ્યાં બ્રહ્માંડોની સંખ્યા જાણી શકાતી નથી, ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરની ક્યાં ગણતરી છે? મહાવિષ્ણુના રોમકૂપજન્ય નિર્મળ જળમાં બ્રહ્માંડની સ્થિતિ તે પ્રમાણે છે જેમ સંસાર, નદી, નદ વગેરેમાં જળમાં કૃત્રિમ નૌકા હોય છે. આ પ્રમાણે મહાવિષ્ણુના શરીરમાં જેટલા રોમ છે તેટલા બ્રહ્માંડ છે. તેથી બ્રહ્માંડ અસંખ્ય છે. એક એક બ્રહ્માંડમાં તમારા જેવા અનેક દેવતાઓ નિવાસ કરે છે. આ દરમિયાન પુરુષોત્તમ શ્રીહરિએ ત્યાં મકોડાની હારમાળા જોઈ, જે 100 ધનુષ સુધી લાંબી હતી. તે બધાની સામે જોઈને બ્રહ્માંડ બાળકના રૂપમાં પધારેલા ભગવાન મોટે મોટેથી હસવા લાગ્યા, પરંતુ કંઈ બોલ્યા નહીં. તેમનું હૃદય સમુદ્ર જેવું ગંભીર હતું. બાળકની બટુકની વાત સાંભળીને તેમને અટ્ટહાસ કરતા જોઈને ઇન્દ્રને બહુ આશ્ચર્ય થયું. ત્યાર પછી તેમના વિનયપૂર્વક પૂછવાથી બ્રાહ્મણ રૂપધારી જનાર્દને કહ્યું. બ્રાહ્મણ બોલ્યા કે ઇન્દ્ર, મેં એક એક કરીને આ મકોડાઓનું સર્જન કર્યું. તે બધા મકોડા પૂર્વમાં પોતાના કર્મથી દેવલોકમાં ઇન્દ્રના પદ પર પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હતા, પરંતુ આ સમયે તે પોતાના કર્માનુસાર ક્રમશઃ ભિન્ન ભિન્ન યોનિમાં જન્મ લેતા રહીને મકોડાની જાતિમાં ઉત્પન્ન થયા. કર્મ દ્વારા જીવ નિરામય વૈકુંઠમાં જાય છે, કર્મથી બ્રહ્મલોકમાં અને કર્મથી શિવલોક પહોંચે છે. પોતાના કર્મથી તેઓ સ્વર્ગલોકમાં તથા સ્વર્ગતુલ્ય સ્થાન પાતાળમાં પણ જાય છે. કર્મથી જે એકમાત્ર દુઃખના કારણ એવા ઘોર નરકમાં પડે છે. કર્મ સૂત્રથી જ વિધાતા જીવધારીઓને ફળ આપે છે. કર્મ સ્વભાવ સાધ્ય છે અને સ્વભાવ અભ્યાસજન્ય. દેવેન્દ્ર, ચરાચર પ્રાણીઓ સહિત સમગ્ર સંસાર સ્વપ્ન જેવો મિથ્યા છે. અહીં કાળીયો યોગથી બધાનું મૃત્યુ સદા માથા પર સવાર રહે છે. જીવધારીઓને અશુભ અને અશુભ બધું જ પાણીના પરપોટા જેવું છે. ઇન્દ્ર વિદ્વાન પુરુષ એમાં સદા વિચરે છે, પરંતુ ક્યાંય પણ આસક્ત હોતો નથી. આમ કહીને બ્રાહ્મણ દેવતા ત્યાં પ્રસન્નતાપૂર્વક બેસી રહ્યા. તેમની વાત સાંભળીને દેવેશ્વર ઇન્દ્રને બહુ આશ્ચર્ય થયું. હવે તેઓ પોતાને વધારે પડતું મહત્વ આપતા ન હતા. તે દરમિયાન એક મુનીશ્વર ત્યાં શીઘ્રતાપૂર્વક આવ્યા, જે જ્ઞાન અને અવસ્થા બંનેના મોટા હતા. તેઓ અત્યંત વૃદ્ધ હતા. તેઓ મહાન યોગી લાગતા હતા. તેઓ કમરમાં કૃષ્ણમૃગ ચર્મ, મસ્તક પર જટા, લલાટમાં ઉજ્જવળ તિલક, વક્ષસ્થળમાં રોમચક્ર તથા માથા પર ચટાઈ ધારણ કરેલા હતા. તેમનું બધું રોમમંડળ વિદ્યમાન હતું, માત્ર વચ્ચેથી થોડા રોમ ઉખેડવામાં આવ્યા હતા. તે મુનિ બ્રહ્મબાળક તથા ઇન્દ્રની વચ્ચે આવીને સૂકા કાષ્ઠની જેમ ઊભા રહી ગયા. મહેન્દ્રએ બ્રાહ્મણને જોઈને હર્ષ પ્રમાણ કર્યા અને વધુ પર કાપીને ભક્તિભાવથી તેમની પૂજા કરી. ત્યાર પછી તેમણે બ્રાહ્મણને કુશળ મંગળ પૂછ્યા અને આનંદપૂર્વક આતિથ્ય કરીને તેમને સંતુષ્ટ કર્યા. ત્યાર પછી બ્રાહ્મણ બાળકે તેમની સાથે વાતચીત કરી અને વિનયપૂર્વક પોતાના બધા મનોભાવ પ્રગટ કર્યા. બાળકે કહ્યું કે વિપ્રવર, તમે ક્યાંથી આવ્યા છો અને તમારું નામ શું છે? અહીં આવવાનું પ્રયોજન શું છે તથા તમે ક્યાંના રહેવાવાળો છો? પોતાના મસ્તક પર ચટાઈ કેમ રાખી છે? મુને, તમારા વક્ષસ્થળમાં રોમચક્ર કેવું છે? એ બહુ વિસ્તૃત છે, પરંતુ વચ્ચેથી થોડા રોમ કેમ ઉખડી ગયા છે? બ્રહ્મન, જો તમારી મારા પર કૃપા હોય તો બધું વિસ્તારથી કહો. આ બધું જાણવાની મારી ઉત્કંઠા છે. બ્રાહ્મણ બાળકની આ વાત સાંભળીને તે મહામુનિ ઇન્દ્રની સામે પ્રસન્નતાપૂર્વક પોતાનું સારું વૃત્તાંત કહેવા લાગ્યા. મુનિ બોલ્યા, બ્રહ્મન, આયુ બહુ ઓછું હોવાના કારણે મેં ક્યાંય રહેવા માટે ઘર બનાવ્યું નથી, લગ્ન પણ કર્યા નથી અને નિર્વાહનું સાધન પણ એકત્ર કર્યું નથી. મારું નામ લોમેશ છે. તમારા જેવા બ્રાહ્મણના દર્શન એ જ મારા આગમનનું પ્રયોજન છે. મારા માથા પર ચટાઈ છે તે વરસાદ અને ગરમીનું નિવારણ કરવા માટે છે. મારા વક્ષસ્થળમાં જે રોમચક્ર છે તેનું પણ કારણ સાંભળો, જે સાંસારિક જીવોને ભય આપનારું તથા ઉત્તમ વિવેકને ઉત્પન્ન કરનારું છે. મારા વક્ષસ્થળનું આ રોમ મંડળ જ મારા આયુષ્યની સંખ્યાનું પ્રમાણ છે. બ્રહ્મન, જ્યારે ઇન્દ્રનું પતન થઈ જાય ત્યારે મારા આ રોમચક્રનો એક રોમ ઉખેડી નાખવામાં આવે છે. એ જ કારણે વચ્ચેના કેટલાક રોમ ઉખેડી નાખવામાં આવ્યા છે. તેમ છતાં હજી ઘણા રોમ વિદ્યમાન છે. બ્રહ્માનું બીજું પરાર્ધ પૂરું થશે ત્યારે મારું આયુષ્ય પૂરું થવાનું બતાવવામાં આવ્યું છે. વિપ્રવર, અસંખ્ય વિદ્યાતા ચાલ્યા ગયા અને જશે. પછી આટલો ટૂંકા સમય આયુષ્ય માટે સ્ત્રી, પુત્ર અને ઘરની શી આવશ્યકતા છે?